હવે વાત કરીએ ચોમાસાના રસ્તા. રાજ્યમાં આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો શુભારંભ થવા જઈ રહ્યો છે. આજથી 2 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્રમાં આજે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી છે. તો બીજી તરફ અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ સાથે હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. માહિતી સાથે સંવાદદાતા આયુષી આગનિક આપણી સાથે લાઈવ જોડાયા છે. આયુષી, આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત છે. કેવો માહોલ ગુજરાતભરમાં રહેવાનો છે? લવલીન, જે રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે કે જે ચોમાસા પહેલાં શરૂ થતી હોય છે અને તેના જ ભાગરૂપે આજથી રાજ્યની અંદર વાતાવરણની અંદર પલટો સર્જાવાનો છે. ગરમી અને ઉકળાટની વચ્ચે હવે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં આજથી 2 જૂન સુધી રાજ્યના અલગ અલગ ભાગોની અંદર જે વરસાદ જે છે તે વરસી શકે છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ રહેવાનો છે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ જોઈ શકાય છે કે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે તે સર્જાયેલું જોવા મળી રહ્યું છે અને અત્યારે હાલ જે વરસાદી માહોલ છે તે રાજ્યના કેટલાક ભાગોમાં છવાયેલો જોવા મળી રહ્યો છે. આજની વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરાઈ રહી છે. અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે અમદાવાદમાં ગાજવીજ અને ભારે પવન સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. એટલે કે આ વાતાવરણની અંદર રાજ્યની અંદર હવે પલટો સર્જાવાની જે શરૂઆત છે તે થઈ જવાની છે અને તેના જ ભાગરૂપે અમદાવાદમાં પણ વહેલી સવારથી જ આ પ્રકારે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. આજના દિવસે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આવતીકાલે અને 1 જૂને પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, એટલે કે 1 જૂન 1 અને 2 જૂને સમગ્ર રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ છે તે પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં કેટલાક ભાગોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે, તો કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ છે પડી શકે છે. આજે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હોય છે, ત્યારબાદ જે ચોમાસાના વરસાદની જે શરૂઆત છે તે થતી હોય છે, જ્યારે કેરળ ખાતે ચોમાસું પહોંચવા આવે છે તે પહેલાં ગુજરાત તરફ આ પ્રકારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ ક્યાંક શરૂઆત છે તે થતી જોવા મળતી હોય છે અને આજ શરૂઆત હવે આજથી જોવા મળવાની છે, જેને લઈને વાતાવરણની અંદર પલટો અમદાવાદમાં પણ આવ્યો હોય તેવી સ્થિતિ છે, કારણ કે વહેલી સવારથી જ આ સમયે જ્યારે થોડા દિવસ પહેલાં એટલે કે 1 સપ્તાહ પહેલાં જ્યારે ગરમીનો અહેસાસ થતો હતો, ત્યારે આજે વાદળછાયું વાતાવરણ છે અને વાતાવરણમાં પણ ક્યાંક ને ક્યાંક ઠંડક જોવા મળી રહી છે. બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર ગુજરાતભરમાં દેખાશે.